રાજકોટમાં મેસન ક્લબ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી અને મનીધારા મંડળીના સંચાલકો સામે ભોગ બનનારાઓ મેદાને આવ્યા. લોનના નામે બ્લેન્ક ચેક જમા કરાવવાથી લઈને ધમકી, માનસિક ત્રાસ અને મારપીટ સુધીના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા. ભોગ બનનારાઓએ પોલીસ કમિશનર અને જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરીને ન્યાયની માંગ ઉઠાવી. રાજકોટમાં મેસન ક્લબ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી અને મનીધારા મંડળીના સંચાલકો સામે અનેક ભોગ બનનારાઓએ ગંભીર આક્ષેપો કર્યા છે. ભોગ બનનારાઓના જણાવ્યા અનુસાર અંદાજે 2.5 લાખ રૂપિયાની લોન 21% વાર્ષિક વ્યાજે આપવામાં આવી હતી અને તેના બદલામાં એક અરજદાર પાસેથી 20 જેટલા બ્લેન્ક ચેક જામીન પેટે લેવામાં આવતા હતા. આક્ષેપ છે કે જો કોઈ હપ્તો બાઉન્સ થાય તો સંચાલકો મનપસંદ રકમ ફરી ચેક બાઉન્સ કરાવતા હતા અને ત્યારબાદ અરજદારોને ધમકાવી માનસિક ત્રાસ આપતા હતા. ભોગ બનનારાઓએ પરાગ સોલંકી સહિત મોન્ટુ ટાંક, વિવેક ટાંક અને સંજય રાઠોડ તેમજ નિશાંત દવે, મેઘા છાટબાર અને મસરૂ વરુ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. ભોગ બનનારાઓના વધુમાં આરોપ છે કે ગુજરાતના વિવિધ શહેરોમાં રહેતા લોન ધારકોને હેરાન કરવા માટે ઇરાદાપૂર્વક ચેક બાઉન્સ કરવામાં આવતા હતા. કેટલાક કિસ્સાઓમાં મહિલાઓને ઘરે જઈ પરિવારજનો સાથે ગેરવર્તન અને મારપીટ પણ કરવામાં આવી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા. મેસન ક્લબ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીમાં આશરે 2020માં જોબ કરેલી હતી, બરાબર છે. ત્યારથી લઈને 2 વર્ષ જોબ કરેલી. ત્યારબાદ આ મંડળીનો જે ચેરમેન છે પરાગ સોલંકી, બરાબર છે, એ ત્યાંની જેટલી બી લેડીઝ એમ્પ્લોય છે એ લેડીઝ એમ્પ્લોયને હેરેસમેન્ટ કરે, બરાબર છે. કારણ કે જ્યારે પણ એમ્પ્લોય જોઈન્ટ થાય છે ત્યારે એ લોકોના ચેક લઈ લે છે, બરાબર છે. અને અગાઉ મેં એમની ઉપર 376 કરેલી છે, બરાબર છે. અને એમને મને ફસાવી અને મને બ્લેકમેલ કરેલી છે, મને ખોટા વાદા વચનો આપીને અને મારી સાથે કાવતરું ઘડ્યું છે. આની પહેલા પણ બીજી અનેક છોકરીઓ સાથેના રિલેશન હતા અને હજી છે પણ. એની વાઈફ પણ છે ને 2 છોકરા પણ છે. અને હાલ મને હેરાન પરેશાન કરવા માટે અલગ અલગ જગ્યાએ મારા ચેક નાખે છે. એક પણ પ્રકારની લોન લીધેલી નથી કે કાંઈ છે નહીં, છતાં પણ હેરાન પરેશાન કરે છે એ વ્યક્તિ. અને હાલ પણ રજિસ્ટ્રારમાં, લવાદ કોર્ટમાં બધા એને ઓળખીતા છે, એટલે કોઈ એનું કાંઈ બગાડી શકતું નથી. ઇવન રેપ કેસ 376માં પણ એને એક પણ દિવસ જેલમાં રહ્યો નથી. એટલે એ પોતાને સમજે છે કે હું બધે પહોંચી વળીશ, કારણ કે અમારી પાસે પૈસા નથી, અમે કઈ જગ્યાએ પોલીસ વાળા અમને હેલ્પ કરે છે, એ બધી વાત સાચી, બરાબર. પણ હાલ અત્યારે છૂટો એવી રીતે રખડે છે, જ્યારના એને જામીન મળ્યા છે ત્યારના ઈ મારી ઉપર અલગ અલગ પ્રકારે કેસો કરે છે, જેમ કે દ્વારકા, અંજાર, મોરબી. ઇવન મારી તો ઠીક, મારા પપ્પાને પણ હેરાન કરે છે કે ભાઈ તમારી છોકરીને હું ક્યાંય પણ હરી થઈ કે જીવવા નહીં દઉં. અને આવી રીતે મારી જેમ બીજી અનેક છોકરીઓ ઉપર કેસ કરેલા છે. એક પણ પ્રકારની લોન નથી લીધી, છતાંય આ તમામ કેસમાં પરાગ સોલંકી તો છે જ, સાથે સાથે એમની વાઈફ ઉર્મી પરાગભાઈ સોલંકી, એનો છોકરો વૈભવ પરાગભાઈ સોલંકી તથા લોનમાં કામ કરતા એમ્પ્લોયી જેવા કે રિકવરી એજન્ટ છે, બરાબર છે, વિવેક વિનોદભાઈ ટાંક, મોન્ટુ વિનોદભાઈ ટાંક, વરુ મશરૂ, એ બધા જ આને સપોર્ટ કરે છે. અને હાલ અત્યારે એક સ્ત્રી થઈને હું એમ કહું છું કે જેટલા બી લોનીઓ છે એને ઇન્સાફ દેવડાવો અને મને પણ ઇન્સાફ દેવડાવો, એવી મારી કલેક્ટર સાહેબને રજૂઆત છે. તથા પોલીસ ને એ જ એટલું જ હું કહેવા માંગીશ છેલ્લે કે આ વ્યક્તિ જેલમાંથી છૂટવો ન જોઈએ, કારણ કે જો જેલમાંથી છૂટી જશે અથવા તો ઈ પકડાશે નહીં તો ઈ હજી પણ અમારી ઉપર અલગ અલગ જગ્યાએ આવા કેસ કરશે. કેટલા ટાઈમથી આ રીતનું કરી રહ્યા છો? કેટલા ટાઈમ? આ કેસને આ બધું તમને હેરાન પરેશાન કેટલા ટાઈમથી? છેલ્લા 1.5 વર્ષથી આ કરે છે સાહેબ. જ્યારથી હું મેસન ક્લબ માંથી છૂટી થઈ ત્યારથી કે હું તને સહી કે જીવવા નહીં દઉં, હું કહું એમ જ તારે કરવાનું, બરાબર છે. ત્યારે એની મંડળીમાં જોબ કરતા હતા, બરાબર છે. એ છૂટા થવાનું કારણ જ ઈ સાહેબ કે બીજી છોકરીઓ અલગ અલગ રિલેશન રાખે, જ્યાં સુધી એને મજા આવે ત્યાં સુધી ટૂંકમાં એ રિલેશન રાખે, પછી એને તરછોડી નાખે, એને અલગ અલગ વાદા વચનો આપીને અને એને આવી રીતે શારીરિક અને માનસિક 2 હેરેસમેન્ટ કરે. અત્યારે પણ મારી ઉપર અલગ અલગ જગ્યાએ કેસ કરેલા છે અને 376માં એને જામીન મળી ગયા છે હાઈકોર્ટમાંથી, બરાબર છે. આવા ગંભીર ગુનામાંથી નહીં જો સરકાર એને આટલા જામીન આપી દેતી હોય તો હું તો એમ જ કહું કે આના જામીન રદ થાય અને વહેલા પણ જેલ હવાલે થાય અને એને કોઈ પણ પ્રકારે બહાર કાઢે નહીં સરકાર, એટલી જ મારી અપીલ છે. રાજીવ ભાસ્કરભાઈ દવે. એકચ્યુઅલી 2019ની સાલમાં મેં અને મારા વાઈફના નામની છે એ મેસન ક્લબ મંડળીમાં છે, અમે અનુક્રમે 1 લાખ રૂપિયાની લોન છે એ લીધેલી હતી.
ત્યાર પછી કોરોનાનો જે સમયગાળો હતો એ દરમિયાન થોડોક સમય છે એ લોનનું કાર્ય છે એ થોડુંક અમારું હપ્તા ભરવાનું છે એ સ્ટોપ થઈ ગયું હતું. ત્યાર પછી છે એ કોઈ પણ પ્રકારની એમ કહીએ ને કે માણસાઈ છે એ રાખ્યા વગર મંડળીએ એક પછી એક મારા અને મારા વાઈફના છે એ અલગ અલગ પ્રકારના છે એ ચેક બાઉન્સ છે કરવાનું ચાલુ કર્યું. સાથે સાથે આ સમયગાળા દરમિયાન છે એ લોકોએ અલગ અલગ સમૃદ્ધ દાવા પણ છે કર્યા અને એ સમૃદ્ધ દાવામાં મને અને મારા વાઈફને બેયને અલગ અલગ પ્રકારે છે એ કોર્ટમાંથી એ પ્રકારના જપ્તીના ઓર્ડર છે એ લેવડાવવામાં આવ્યા કે જેમાં ઘરમાંથી બધો સામાન છે એ જપ્ત કરી લેવામાં આવે. સાથે સાથે મારા પોતાનો જે સમૃદ્ધ દાવો હતો એ દરમિયાન લાસ્ટ મોમેન્ટ સુધી સમાધાનની વાતો કર્યા પછી છેલ્લે છે સમાધાનમાંથી ફરી ગયા અને એના લીધે છે એ મારે જેલમાં જઈ જવું પડ્યું. 9 દિવસ સુધી હું જેલમાં રહ્યો. આ દિવસો દરમિયાન મારા પત્ની અને મારો દીકરો અને દીકરી એ મને છોડાવવા માટે ચારેક ઓર છે એ પૈસાની જે કોઈ મહેનત છે એ કરતા હતા અને એમાં મારા દીકરો અને દીકરી એણે જે રીતે પૈસાનું છે એ એડજસ્ટમેન્ટ કર્યું એમાં ટોટલ 1,80,000 રૂપિયા છે અમે ભર્યા. એટલે મારા દીકરો અને દીકરી એણે 1,80,000 રૂપિયા ભર્યા એટલે હું જેલમાંથી છૂટ્યો. પણ એ દરમિયાન મારા દીકરા અને દીકરી પાસેથી જામીન પેટે 5 અલગ ચેક લઈ લેવામાં આવ્યા અને સાથે સાથે એ લોકો પાસે એવું નોટરાઇઝ કરાવી લેવામાં આવ્યું કે જો તમારા પપ્પા પૈસા ન ભરે તો તમે ભાઈ બહેન બંને તમારા નોકરીના પગારમાંથી પૈસા ભરવા માટે બંધાયેલા છો. અને સાથે સાથે મારા સંતાનોને એ પણ કીધું કે તમે આ ચેક આપ્યા છે એનો મતલબ એ થાય છે કે તમારા માતા પિતા મૃત્યુ પામે ત્યાર પછી પણ તમે પૈસા ભરવા માટે બંધાયેલા છો. આ કઈ મંડળી દ્વારા કરવામાં આવે છે અને કોણ વ્યક્તિ છે? આ મંડળીના જે મંડળીનું નામ છે મેશન ક્લબ શરાફી મંડળી અને એના જે મુખ્ય વ્યક્તિઓ જે છે મુખ્ય સંચાલકો છે એમાં પરાગ સોલંકી છે. સાથે સાથે એના જે મેઇન ઓથોરાઇઝ રિકવરી પર્સન છે મોન્ટુ ટાક અને એના ભાઈ વિવેક ટાક. તમે આના વિશે કોઈ ફરિયાદ કરી છે? હા, ઓલરેડી મારે અને મારા જેવા ઘણા બધા લોકોએ છે એ પોલીસ ડિપાર્ટમેન્ટમાં છે ફરિયાદ કરેલી છે. એની સામે ઓલરેડી અગાઉ પણ એવા ગુના છે નોંધાઈ ચૂકેલા છે, FIR છે થઈ ચૂકેલી છે. સાથે સાથે મેશન ક્લબના જ આ કેસમાં પણ વીરપુરના જે હોલ્ડર છે એના તરફથી પણ છે ગુનો નોંધાયેલો છે અને FIR છે એ થઈ છે. આમાં કેટલા વ્યક્તિગત લોકો છે? અત્યારે જાણે અજાણે એમ કહીએ તો અગણિત સંખ્યા હશે પણ અત્યારે જે મારા કોન્ટેક્ટમાં એક યા બીજી રીતે જે છે એવા લગભગ 40 થી 50 વ્યક્તિઓ હશે. તમારી શું માંગ છે? મારી માંગ છે એ તો પછીની વસ્તુ છે. પહેલા મને ખૂબ ડર લાગી રહ્યો છે કે આટલી આ વસ્તુ હું તમારી સમક્ષ રજૂ કરી રહ્યો છું ત્યાર પછી પણ આ મંડળી મારી સામે કે મારા દીકરા કે દીકરી સામે અલગ અલગ પ્રકારના કેસ કરશે. સ્પેશિયલી તમને એક જ વસ્તુ કહું કે ગઈકાલે જસ્ટ અમને એવી ખબર પડી કે પરાગભાઈ સોલંકી છે જામીન પર છૂટી ગયા છે. મારી દીકરી છે એ આખી રાત છે એ ડિપ્રેશનમાં છે એ પીડાઈ રહી કે પપ્પા પરાગભાઈ છે એ છૂટી ગયા તો મારી સામે શું થશે, મારી સામે છે એ કેસ થશે. તો અત્યારે ઓલરેડી દીકરી છે એ સપનું કરવાના લાયક છે અને એને પોતાનું એટલું બધું છે એ ચિંતા થવા લાગી કે જેની કોઈ લિમિટ્સ નથી. સાથે સાથે હું તમને એ પણ કહેવા માંગુ છું કે મંડળી રાજકોટની છે, પૈસા લેવાવાળા વ્યક્તિ રાજકોટના છે, પણ મંડળીએ અમારી સામે અને મારા જેવા ઘણા બધા શેરહોલ્ડરો સામે ગુજરાતના અલગ અલગ શહેરોમાં ચેક બાઉન્સના કેસ કરેલા છે. દાખલા તરીકે મારો ને મારા વાઈફનો જ અનુક્રમે 3.5 લાખ રૂપિયાના દ્વારકાની કોર્ટમાં છે એ કેસ કરેલા છે. હવે મારા ઘરની એવી આર્થિક પરિસ્થિતિ કોઈ પણ પ્રકારની નથી કે દ્વારકા જઈને પણ હું આ બધી વસ્તુઓ છે એ ફેસ કરી શકું કે હું વકીલ છે એ રાખી શકું. એટલે અત્યારે હું આ એટલી પીડા ભોગવી રહ્યો છું. મેં અત્યારે કાયદા સામે છે એ ફરિયાદો નોંધાવેલી છે, સાહેબને પણ છે ફરિયાદ નોંધાવેલી છે અને અમારી ઈચ્છા એટલી જ છે કે હું અને મારા જેવા જેટલા શેર હોલ્ડરો છે જે મેશન ક્લબના પીડિત છે એ લોકોને બધાને કોઈને કોઈ રીતે છે એ એક પણ વ્યક્તિ એવા નથી કે જેને 1 લાખની સામે 1 લાખ રૂપિયાનો ચેક બાઉન્સ થયો હોય. મારા ને મારા વાઈફના છે એ 1 લાખ રૂપિયાની છે લોન છે એની સામે અનુક્રમે અલગ અલગ પ્રકારે ટોટલ એક વ્યક્તિ દીઠ 13-14 લાખ રૂપિયાના ચેક બાઉન્સ કરવામાં આવ્યા છે અને એની સામે અત્યારે ઓલરેડી હું 3.5 લાખ રૂપિયાની રકમ ભરી ચૂક્યો છું અને છતાં હજુ પણ મને એવું નથી લાગતું કે હું આ ભાવમાં છે એ મેશન ક્લબનું દેણું ચૂકવી અને હું છૂટી શકીશ. આખી જિંદગી મારે કમાઈને મેશન ક્લબમાં છે એ ભરવાનું છે.